અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે। અગાઉ ઝડપાયેલા આરોપી રિપલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધીરા કુકડિયાની ધરપકડ કરી તેની પાસેથી 4 ગેરકાયદે હથિયાર સહિત કુલ 80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જ્યારે પીસીબી દ્વારા વધુ 2 ગેરકાયદે હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરી ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે। આમ રાજકોટ શહેર પોલીસે છેલ્લા 1 મહિનામાં અલગ અલગ દરોડા દરમિયાન કુલ 56 ગેરકાયદે હથિયારો ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગત 25 જુલાઈના રોજ છોટાઉદેપુરના રિપલ ઉર્ફે વિપુલ કાગડિયાભાઈ રાઠવાની 3 ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી હતી અને આ હથિયાર તે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગરામબડી ગામે રહેતા ધીરા મોહન કુકડિયાને આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું। ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી રિપલે અગાઉ પણ ધીરા કુકડિયાને હથિયાર આપ્યા હોવાની કબૂલાત કરી હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધીરા મોહન કુકડિયાની ધરપકડ કરી વધુ 4 ગેરકાયદે હથિયાર કબજે કર્યા, જેમાં 2 દેશી બનાવટની પિસ્તોલ અને 2 દેશી બનાવટની રિવોલ્વર કબજે કરવામાં આવી। પોલીસે આરોપી પાસેથી 80,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં આરોપી ધીરા કુકડિયાએ વર્ષો પહેલા રિપલ પાસેથી 25,000 થી 35,000 કિંમતમાં ગેરકાયદે હથિયાર ખરીદ કર્યા હતા। પોતે ખેતીકામ કરે છે અને શોખ ખાતર ગેરકાયદે હથિયાર રાખતો હોવાનું રટણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। જ્યારે આરોપી ધીરા વિરુદ્ધ અગાઉ ધજાડા પોલીસ સ્ટેશનમાં 2021માં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર દાસર અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વેચવાવાળા માણસોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। એ ડ્રાઈવના ભાગરૂપે અગાઉ પણ 4 હથિયારો પકડી પાડવામાં આવેલ હતા અને એ જ ગુનામાં વોન્ટેડ આરોપી ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા જે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે એ જૂના ગુનામાં વોન્ટેડ હતા। અને આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એ રાજકોટ શહેર આવે છે, તો રાજકોટ શહેર આવતી વખતે માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે। એમની પાસેથી કુલ 4 હથિયારો, જેમાં 2 દેશી બનાવટની પિસ્ટલ છે અને 2 દેશી બનાવટના તમંચા છે। આમ આ રીતે 4 હથિયારો પકડી પાડવામાં આવેલ છે અને એને ત્યાંથી અટક કરીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ માટે લાવેલ છે। એ જે આરોપી હતો એ જૂના એક ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો હતો, જેમાં વોન્ટેડ પણ હતો। એ ગુનામાં પણ એની અટક કરવામાં આવશે। અને એ આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ધજાડા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે। એ હથિયારો ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા નામના જે આરોપી છે એને એમપી ખાતેથી એક સપ્લાયર છે એમની પાસેથી 3 થી 4 વર્ષ પહેલાં ખરીદ્યા હતા અને એ સેલ્ફ પ્રોટેક્શન માટે પણ હથિયારો રાખતો હતો અને જે એની આજુબાજુના મિત્રો અને બીજા માણસો છે આપરાધિક તત્વો એમને પણ અમુક વખતે સપ્લાય કરતો હતો। જૂના ગુનાહિત ઇતિહાસની ચેક કરીએ તો એમાં 4 હથિયારો ધીરાભાઈએ સપ્લાય કર્યાનું ધ્યાને આવેલ છે અને એ હથિયારો કોને આપવાના હતા અને યા પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે જ રાખવાના હતા એ બધું પૂછપરછ દરમિયાન સામે આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।